હલો, આજે બનાવવાના છે ભરેલા કારેલા. તેના માટે મેં કારેલા લીધા છે, એમાંથી બી કાઢી નાખ્યા છે અને સરસ ધોઈ નાખ્યા છે. હવે એક તપેલીમાં ગરમ પાણી કરવાનું, તેમાં કારેલા નાખી ને એને બાફવાના છે. મીઠું થોડું વધારે પ્રમાણમાં નાખી અને એને બફાવા દેવાનું. આ તપેલીમાં જ બાફવાનું, કુકરમાં નહીં બાફતા. અચકચરા બાફવાના છે, એકદમ પણ નથી બાફવાના. એટલે ઢાંકીને કારેલા બાફવા દેવાના. બફાઈ જાય પછી કારેલાને કોરા કરી લેવાના. હવે એના માટે મસાલો કર્યો છે. સૂકી ભાજી લીધી છે મેં બટેટાની. તમે બાફેલા બટેટા પણ લઈ શકો છો. ગોળ, હળદર, ધાણા જીરું, મીઠું ને મરચું અને શેકેલો ચણાનો લોટ. આ બધી વસ્તુને લીંબુ નાખીને મિક્સ કરી લેવાની. આ મિક્સ થઈ ગયું છે જો મસાલો. હવે એ કારેલામાં ભરી લેવાનો. કારેલાને બાફીને કાઢીને કોરા કરી લીધા હતા મેં. ઉલટા રાખશો એટલે પાણી બધું નીકળી જશે. આવી રીતે બધા કારેલા ભરી દેવાના, એકદમ સરખા ભરજો. હવે એનો વઘાર કરવા માટે એક કાંદો લઈ લીધો છે ને એક ટમેટું લઈ લીધું છે અને આ ભરેલા કારેલા. હવે તેલ મૂકી દીધું છે ગરમ. તેમાં રાઈ નાખી છે, જીરું, હિંગ, થોડીક હળદર ને હવે એમાં કાંદા નાખી દેવાના. કાંદાની કચાશ દૂર થાય ત્યાં સુધી એને પાકવા દેવાનું, ચડવા દેવાનું. હવે એમાં ટમેટાં નાખવાના. ટમેટાં અને કાંદાને સરસ રીતે ચડવા દેવાનું. હવે એમાં મીઠું નાખવાનું, મસાલા પૂરતી મિક્સ કરીને જે આપણે કારેલા ભરીને રાખ્યા હતા એ અંદર નાખી દેવાના. હલાવી અને થાળી ઢાંકી અને થાળીમાં થોડું પાણી નાખીને ચડવા દેવાનું ધીમા ગેસ ઉપર. આ જો મસ્ત ચડી ગયું છે. કારેલા પણ મસ્ત તેલ ચડી ગયા છે. કારેલામાં પણ બહુ મસ્ત દેખાય છે. હવે એમાં નાખવાનું મરચું અને ધાણા જીરું. સરસ રીતે હલાવી લ્યો અને જે મસાલાનો ભોયતો હતો ને એને પાણી નાખીને રહેવા દીધો હતો, જે આમાં ઉમેરવાનું છે આપણે પાણી. હવે એ પાણી એમાં ઉમેરી અને એને થોડીક વાર ચડવા દેવાનું. આ જો પાણી રાખ્યું છે ને ચણાના લોટવાળું, હવે એને ચડવા દેવાનું ઢાંકીને. એટલે રસો પણ થોડોક ઘાટો લાગશે. જો તેલ ઉપર આવી ગયું ને હવે આપણા કારેલા એકદમ સરસ થઈ ગયા છે. બહુ સરસ થયા છે. તમે પણ બનાવજો. અમે ખાધા હતા, બહુ સરસ લાગ્યા હતા. લાઈક, કમેન્ટ, શેર